આજના શિક્ષકો અને વિદ્યાર્થીઓના વિદાય કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી પીવી નાવદર સાહેબ, જિલ્લાના રાબર જીમના માર્ગદર્શન નીચે ઘણું બધું આપણે બધાએ કામ કર્યું છે. હું એની થોડી ઝલક તમને આપું છું. પીઠા શાળાના તમામ આચાર્યો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, બે વાતો ખાસ કરવી છે તમને. સરકારે છેલ્લા 5-1 વર્ષમાં છોકરાઓ આ બાજુ ધ્યાન આપજો બેટા, આ તમારા માટે છે. 5 વર્ષમાં 2 કાર્યક્રમ શાળા માટે ખૂબ સરસ મૂક્યા. એમાંનો એક કાર્યક્રમ અત્યારે આપણે ચાલે છે પીએમ શ્રી સ્કૂલો, અને બીજો હતો સ્કૂલ ઓફ એક્સિલન્સ. આ બંને કાર્યક્રમનો આ શાળાનું નામ. મિત્રો, તમે ધોરણ 8માંથી જઈ રહ્યા છો, નીચે પણ બીજા બાળકો અભ્યાસ કરે છે. તમારા જીવનમાં પણ આવા પ્રસંગો આવશે અને એની સુવાસ સમગ્ર વિસ્તારને, સમગ્ર સમાજને, આપણી શાળાને મળે એવા કામ કરતા રહો, એવી અમે તમારી પાસેથી આશા રાખીએ છીએ. બીજું, અહીંયાથી 3 શિક્ષકોની વિદાય થઈ રહી છે. અમારા ધર્મેન્દ્રભાઈ, આ શાળાની અંદર જે પણ ભૌતિક સુવિધાઓ જોવા મળે છે ને, એ બધી જ એમને આભારી છે. કેટલી ગ્રાન્ટ છે અને શું કરવાનું છે એટલું એમને કહી દેવાનું. એના પછી કડિયા આવી જાય, સામાન્ય આવી જાય, વસ્તુ બની જાય. ખામીઓ જ કહેવાની કે આટલી ખામીઓ છે, એટલે ધર્મેન્દ્રભાઈ એના ઉપર કામ કરી લે. એટલે શાળાને ભૌતિક સુવિધામાં ખૂબ જ સરસ માર્ગદર્શન અને ખૂબ સરસ કામ કરેલું છે. જરૂરિયાત હોય, કોઈ માણસ પાણીની ટોકી સાફ કરવા માટે ના મળે અંડરગ્રાઉન્ડ, તો ધર્મેન્દ્રભાઈ પાણીની ટોકીમાં ઉતરી જાય અને સફાઈ કરી નાખે, પણ છોકરાઓને સ્વચ્છ પાણી જ મળે એવો એમનો આગ્રહ. આ ધર્મેન્દ્રભાઈનું કામ હતું. અંબાબેન એટલે અહીંયા અમારો પ્રાથમિક બાળવાટિકા અને પહેલું બીજું કોઈ પણ કામ હોય, કોઈ વાલીને બોલાવવાના હોય, આધાર કાર્ડનું કામ હોય, સ્કોલરશીપનું કામ હોય, તો વાલીનો સંપર્ક નહીં કરવાનો, અંબાબેનનો સંપર્ક કરીએ એટલે સાહેબ અમારું કામ પતી જાય. એટલે એમનું કામ